જય હિન્દ દોસ્તો, કેમ છો બધા? મજામાં ને? ફરી એકવાર આપણી ફોરેસ્ટ ગોલ નામની ચેનલમાં હું અજય ચૌહાણ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે એવો મોસ્ટ આઈએમપી એવો ટોપિક છે જેનું નામ છે પર્યાવરણની મહત્વની સંસ્થાઓ 2023. બરાબર, વનરક્ષક, બીટગાર્ડ. તો આ જે મહત્વની સંસ્થાઓ છે, આ સંસ્થાઓ છે મુખ્યત્વે જેમ કે રેડ ડેટા બુક છે, બરાબર, આવી આયુસીએન છે, WWF છે, આ બધી સંસ્થાઓ છે. બરાબર, તો એનું કાર્ય શું છે અને આની સ્થાપના ક્યારે થઈ હતી, આનું વડુમથક ક્યાં છે, તો આવા બધા બેઝિક પ્રશ્નો પૂછાય છે ફોરેસ્ટની એક્ઝામમાં. તો હવે આપણે વધારે વાત નહીં કરી. તમને જો મારો વિડીયો સારો લાગે અને ગમે તો વધારે શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ કરો. તો હવે આપણે પર્યાવરણની મહત્વની સંસ્થાઓ વિશે વાત કરીએ તો જોઈએ તો વનરક્ષક, ફોરેસ્ટ ગાર્ડ, પર્યાવરણીય મહત્વની સંસ્થાઓ 2023. ત્યાર પછી જોઈએ તો પહેલી જે પર્યાવરણની પરિયોજના છે જેનું નામ છે તો પર્યાવરણીય મહત્વની સંસ્થા. બરાબર, તો જોઈએ તો પર્યાવરણ મહત્વની સંસ્થાનું કાર્ય શું છે તો જોઈએ તો ભારતનું વન અને પર્યાવરણ જળવાયુ પરિવર્તન મંત્રાલય દ્વારા પર્યાવરણ મહત્વની સંસ્થાઓનું રૂપાંતર ટૂંકમાં સંસ્થાઓ દ્વારા કરવામાં આવે છે. તો જોઈએ તો ભારતના હાલના વન અને પર્યાવરણ મંત્રી જોઈએ તો કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી કોણ છે તો ભૂપેન્દ્ર યાદવ, જે કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી છે. યાદ રાખજો કોણ છે તો ભૂપેન્દ્ર યાદવ. વાત કરીએ આની સ્થાપના ક્યારે થઈ હતી તો વિભાગ તરફથી 1980 માં કરવામાં આવી હતી. ક્યારે જે આ છે બરાબર સ્થાપના છે અને વિભાગ તરફથી 1980 માં કરવામાં આવી હતી અને મંત્રાલય તરફથી 1985 માં ની સ્થાપના કરવામાં આવી હતી. આ યાદ રાખવાનું છે. બરાબર, વિભાગ તરફથી 1980 માં અને મંત્રાલય તરફથી 1985 માં કરવામાં આવી હતી. આ સંસ્થા સાથે જોડાયેલી સંસ્થાઓ જેમ કે UNEP, એને આખું નામ છે યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ. આ જો આ બેઝિક નામ છે ને, આના નામ છે પાકા કરી લેવા, જેથી વારંવાર છે ફોરેસ્ટ ની એક્ઝામમાં ટૂંકમાં આવા નામ જ પૂછાય છે. તો ત્યાર પછી બીજું નામ છે SACEP, એનું આખું નામ છે સાઉથ એશિયા કોઓપરેટિવ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ, આનું આખું નામ છે. ત્યાર પછી જોઈએ તો નીચે ICMOD, જેનું આખું નામ છે ઇન્ટરનેશનલ સેન્ટર ફોર ઇન્ટિગ્રેટેડ માઉન્ટેન ડેવલપમેન્ટ. આ યાદ રાખો, આ ત્રણેય સંસ્થાઓ છે તો આની અંદર સમાવેશ કરવામાં આવેલો છે. અને સૌથી મોટી જે સંસ્થા છે UNEP, આનું નામ વારંવાર પૂછાય છે. બરાબર, તો યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામ, આનું નામ યાદ રાખવાનું છે તમારે આખું. ત્યાર પછી જોઈએ તો જે છે પહેલી જે સંસ્થા છે જેનું નામ છે બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી. તમારી સામે છે આ જે હોર્નબિલ નામનું છે એ પક્ષી છે, તમે જોઈ રહ્યા છો. બરાબર, આ છે સંસ્થાનો છે લોગો છે. જેનો છે આ બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી છે જેનો લોગો છે. બરાબર, આને શું કહેવામાં આવે છે હોર્નબિલ. હોર્નબિલ યાદ રાખજો, હોર્નબિલ આ પક્ષીનું નામ છે હોર્નબિલ, યાદ રાખજો. એટલે બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી BNH, બરાબર, આનું આખું નામ છે. ની સ્થાપના ક્યારે થઈ હતી 15મી સપ્ટેમ્બર 1883 ના રોજ 8 પર્યાવરણવિદ દ્વારા મુંબઈમાં કરવામાં આવી હતી. ક્યાં કરવામાં આવી હતી? મુંબઈમાં આની સ્થાપના કરવામાં આવી હતી. ત્યાર પછી જોઈએ તો જેમાં બે પર્યાવરણીયવિદો, એમાં એક પહેલા છે આત્મારામ પાંડુરંગ અને બીજા છે ડોક્ટર સખારામ અર્જુન, જે ભારતીય હતા. આ યાદ રાખવાનું, આ બે ભારતીય હતા. કોણ છે? આત્મારામ પાંડુરંગ અને ડોક્ટર સખારામ અર્જુન, જે ભારતીય હતા. ત્યાર પછી આગળ જોઈએ તો BNHS હોર્નબિલ હાઉસ મુંબઈમાં આવેલું છે. યાદ રાખવાનું છે, હોર્નબિલ છે હાઉસ ક્યાં આવેલું છે તો મુંબઈમાં આવેલું છે. ત્યાર પછી આગળ જોઈએ તો BNHS નો લોગો ગ્રેટ હોર્નબિલ છે. આ પક્ષી છે જેને હોર્નબિલ કહેવામાં આવે છે અને ગ્રેટ હોર્નબિલ તરીકે જાણીતું છે. પ્રસિદ્ધ પક્ષીવિદ ડોક્ટર સલીમ અલી આ સંસ્થા સાથે જોડાયેલા છે. બરાબર, જે સલીમ અલી છે જે બર્ડમેન તરીકે જાણીતા, એ પણ આ છે બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી સાથે જોડાયેલા છે. ત્યાર પછી આગળ જોઈએ તો બીજી સંસ્થા છે જેનું નામ છે ભારતીય વન
વનસ્પતિ સર્વેક્ષણ BSI જોઈએ તો ભારતીય વનસ્પતિ સર્વેક્ષણ BSI બોટનિકલ સર્વે ઓફ ઇન્ડિયા આખું નામ છે યાદ રાખવાનું છે BSI નું આવું નામ બેઝિક માં છે ફોરેસ્ટ ની એક્ઝામ માં પૂછવાની શક્યતા વધારે છે તો બોટનિકલ સર્વે ઓફ ઇન્ડિયા BSI નું પૂરું નામ છે ત્યાર પછી જોઈએ તો આની સ્થાપના 13 ફેબ્રુઆરી 1890 માં કરવામાં આવી હતી ક્યારે કરવામાં આવી હતી 13 ફેબ્રુઆરી 1890 માં ની સ્થાપના કરવામાં આવી હતી શેની તો ભારતીય વનસ્પતિ સર્વેક્ષણની સ્થાપના કરવામાં આવી હતી આઝાદી બાદ 29 માર્ચ 1954 ના રોજ BSI નું પુનઃ ગઠન કરવામાં આવ્યું હતું ક્યારે કરવામાં આવ્યું હતું 29મી માર્ચ 1954 ના રોજ આનું પુનઃ ગઠન કરવામાં આવ્યું હતું કોનું તો ભારતીય વનસ્પતિ સર્વેક્ષણ સંસ્થાનું ત્યારબાદ જોઈએ તો ભારતીય વનસ્પતિ સર્વેક્ષણનું મુખ્યાલય કલકત્તામાં આવેલું છે યાદ રાખવાનું છે ભારતીય વનસ્પતિ સર્વેક્ષણનું મુખ્યાલય ક્યાં આવેલું છે તો કલકત્તામાં આવેલું છે BSI ભારતીય વનસ્પતિ સર્વેક્ષણ 4 સંસ્થાઓ જેમાં એક કોઈમ્બતુર બીજું શિલોંગ ત્રીજું છે પુના અને ચોથું છે દહેરાદૂન ખાતે પણ આવેલી છે આ યાદ રાખવાનું છે કઈ કઈ સંસ્થા છે તો આ 4 સંસ્થા કોઈમ્બતુર શિલોંગ પુના અને દહેરાદૂન ખાતે આવેલી છે ત્યાર પછી જોઈએ તો ભારતીય પ્રાણી સર્વેક્ષણ ZSI યાદ રાખવાનું છે બરાબર ભારતીય પ્રાણી સર્વેક્ષણ JISI નું આખું નામ છે જુઓલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા આખું યાદ રાખજો ZSI એનું પૂરું નામ છે જુઓલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા જેની સ્થાપના ક્યારે થઈ હતી 1 જુલાઈ 1916 માં આની સ્થાપના કરવામાં આવી હતી શેની કરવામાં આવી હતી જુઓલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા ની સ્થાપના કરવામાં આવી હતી હાલમાં ZSI ભારત સરકારના પર્યાવરણ વન તથા આબોહવા મંત્રાલય દ્વારા કાર્યરત છે આપણે જોઈએ તો ભારતીય પ્રાણી વિશ્વની વિવિધતાને તેમજ પ્રાણી સંરક્ષણના કાર્યો કરવામાં આવે છે બરાબર આપણે જે ભારતમાં જે પ્રાણીઓની છે વિવિધ પ્રજાતિઓ જોવા મળે છે તેની માટે આ છે પ્રાણીઓ માટેની આ સર્વેક્ષણ કરતી એક આ સંસ્થા છે જેનું નામ છે જુઓલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા આ નામ યાદ રાખવાનું છે ત્યાર પછી જોઈએ તો આગળ જે છે સલીમ અલી પક્ષી વિજ્ઞાન તથા પ્રાકૃતિક સંશોધન કેન્દ્ર તમારી સામે સલીમ અલી છે જેને ભારતના બર્ડમેન તરીકે જાણીતા એવા સલીમ અલી છે તેમણે એક પુસ્તક લખ્યું હતું બરાબર કેવું લખ્યું હતું સ્લેમ ઓફ ધ સ્પેરો નામનું એક પુસ્તક પણ લખ્યું હતું જોઈએ તો સલીમ અલી પક્ષી વિજ્ઞાન તથા પ્રાકૃતિક સંશોધન કેન્દ્ર સલીમ અલી સેન્ટર ફોર ઓથોલોજી એન્ડ નેચરલ હિસ્ટોરી આનું પૂરું નામ છે SACON એનું પૂરું નામ છે સલીમ અલી સેન્ટર ફોર ઓથોલોજી એન્ડ નેચરલ હિસ્ટોરી આનું આખું નામ છે આ નામ છે ને બધાને છે પાકા કરવાના છે આમાંથી વારંવાર 1 થી 2 માર્કના પ્રશ્નો હોય જ છે અને આ IMP સંસ્થાઓ છે આની સ્થાપના છે એ 5 જૂન 1990 માં તે કરવામાં આવી હતી ત્યારે 5 જૂન 1990 માં તમને ખ્યાલ છે 5 જૂન ના કયો દિવસ આવે છે તો વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવવામાં આવે છે તેના લીધે છે આ છે ટૂંકમાં સંસ્થાની સ્થાપના પણ ત્યારે જ કરવામાં આવી હતી પર્યાવરણ વન તથા આબોહવા પરિવર્તન મંત્રાલય ભારત સરકાર દ્વારા સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી કોની ભારત સરકાર દ્વારા છે આ સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી સલીમ અલી નેશનલ પાર્ક તો ક્યાં આવેલું છે જમ્મુ કાશ્મીર માં આવેલું છે બરાબર યાદ રાખો સલીમ અલી નેશનલ પાર્ક ક્યાં આવ્યો છે તો જમ્મુ કાશ્મીર માં આવેલો છે તમને એમ પૂછે કે સલીમ અલી પક્ષી અભયારણ્ય તો ગોવામાં યાદ રાખજો ક્યાં આવેલો છે સલીમ અલી પક્ષી અભયારણ્ય તો ગોવામાં આવેલો છે અને સલીમ અલી નેશનલ પાર્ક પૂછે તો તમને ખ્યાલ હોવો જોઈએ ક્યાં આવેલો છે જમ્મુ અને કાશ્મીર માં આવેલો છે ત્યાર પછી આગળ જોઈએ તો જે સંસ્થા છે જેનું નામ છે વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચર WWF તમારી સામે સ્ક્રીન ઉપર છે જે પાંડાનું ચિત્ર છે એકવાર ફોરેસ્ટની એક્ઝામમાં પણ પૂછેલો છે WWF માં કયા એક પ્રાણીનું ચિત્ર છે તો પાંડાનું ચિત્ર છે આવો બેઝિક પ્રશ્ન પૂછાઈ ગયો હતો તો હવે તમારે નામ યાદ રાખવાનું છે WWF નું પૂરું નામ છે વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચર જોઈએ તો વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચર WWF ને 1961 માં સ્થાપાયેલ સ્વિસ આધારિત
આંતરરાષ્ટ્રીય બિન સરકારી સંસ્થા છે. કેવી સંસ્થા છે? બિન સરકારી. આ બિન સરકારી છે આ સંસ્થા છે. જો તો WWF ભારતમાં તેની સ્થાપના 27 નવેમ્બર 1969 માં કરવામાં આવી હતી. ક્યારે કરવામાં આવી હતી? 27 નવેમ્બર 1969 માં ભારતમાં WWF ની સ્થાપના કરવામાં આવી હતી. 1987 માં જ્યારે ગેંડા પરિયોજના કરવામાં આવી હતી, યાદ રાખશે ને બધાને? ગેંડા પરિયોજના આપણે ભણાવી પણ દીધી છે. 1987 માં ગેંડા પરિયોજના હતી. ત્યારે તે 1927 માં પુનઃરચના કરવામાં આવી હતી. ક્યારે કરવામાં આવી હતી? 1987 માં આની પુનઃરચના ફરી એકવાર કરવામાં આવી હતી. તો WWF ભારતના ઉદ્દેશ્યોએ જૈવ વિવિધતાનું સંરક્ષણ કરવું, પ્રદૂષણમાં કમી તથા બિનજરૂરી વપરાશમાં ઘટાડો અને પ્રોત્સાહન આપવું. ત્યારબાદ જોઈએ તો ગેરપરંપરાગત પ્રાકૃતિક સંસાધનોને ઉપયોગ ન કરવો. બરાબર, જે સંસાધનો છે એનો ગેરરીતે ઉપયોગ ન કરવો. તો આ યાદ રાખવું. WWF આનું આખું પૂરું નામ વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચર. આટલું યાદ રાખજો. અને સ્થાપના યાદ રાખજો. ક્યારે કરવામાં આવી હતી? ભારતમાં 27મી નવેમ્બર 1969 માં. ત્યારબાદ જોઈએ તો ત્યાર પછી છે બીજી સંસ્થા છે જેનું નામ છે વાઇલ્ડ લાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા, WII. બરાબર, તમારી સામે સ્ક્રીન ઉપર છે. જોયો તો ભારતીય વન્યજીવ સંસ્થા છે. કેવી છે? ભારતીય વન્યજીવ. આ સંસ્થા છે WWI. ભારતીય પર્યાવરણ, વન તથા આબોહવા મંત્રાલય દ્વારા WII ની સ્થાપના કરવામાં આવી હતી. આની સ્થાપના છે 1982 માં કરવામાં આવી હતી. ક્યારે કરવામાં આવી હતી? 1982 માં. 1982 માં એક નેશનલ પાર્ક આપણું ગુજરાતનું હતું જે છે મરીન નેશનલ પાર્કની સ્થાપના પણ ક્યારે થઈ હતી? 1982 માં જ થઈ હતી. ત્યારે આની સ્થાપના કરવામાં આવી હતી. યાદ રાખવાનું છે. આ સંસ્થા વન્યજીવો પર સંશોધન કરનારી આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત સંસ્થા છે. યાદ રાખવાનું છે. બરાબર, તો આ વન્યજીવો ઉપર છે અલગ અલગ પ્રકારની વનસ્પતિઓ છે, જીવજંતુઓ છે, એ પ્રકારના નવા જડે. બરાબર, તો એનું સંશોધન કરતી આ સંસ્થા છે. કઈ છે? વાઇલ્ડ લાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા, WII. આ સંસ્થા છે. તો ભારતીય વન્યજીવ સંસ્થા ઉત્તરાખંડ રાજ્યના દહેરાદૂન ખાતે આવેલી છે. આ યાદ રાખવાનું છે. અહીંથી પ્રશ્ન પૂછવાની સંભાવના વધારે છે. ક્યાં આવી છે? ભારતીય વન્યજીવ સંસ્થા ઉત્તરાખંડ રાજ્યના દહેરાદૂન ખાતે આવેલી છે. ત્યાર પછી આગળ જોઈએ તો છે ભારતીય વન સર્વેક્ષણ, FSI. જે આ છે સંસ્થા છે એ તો જંગલોના વૃક્ષો છે એને છે ટૂંકમાં એનો રિપોર્ટ જાહેર કરવામાં આવે, વસ્તી ગણતરી કરવામાં આવે. જેમ માણસોની વસ્તી ગણતરી દર 10 વર્ષે કરવામાં આવે એ જ રીતે વૃક્ષોની વસ્તી ગણતરી છે એ દર 2 વર્ષે કરવામાં આવે છે. કોના દ્વારા? FSI દ્વારા કરવામાં આવે છે. બરાબર, ભારતીય વન સર્વેક્ષણની સંસ્થા. આ યાદ રાખવાનું છે. તો જોઈએ તો ભારતીય વન સર્વેક્ષણ એટલે કે ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા. આ નામ યાદ રાખવાનું છે. FSI. બરાબર, એનું પૂરું નામ છે ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા. આ FSI ની સ્થાપના ક્યારે થઈ હતી? તો 1 જૂન 1981 માં કરવામાં આવી હતી. ક્યારે કરવામાં આવી હતી? 1 જૂન 1981 માં ની સ્થાપના કરવામાં આવી હતી. તો જોયો તો આગળ રાષ્ટ્રીય કૃષિ આયોગ 1967 માં રજૂ કરેલા અહેવાલના આધારે FSI ની સ્થાપના કરવામાં આવી હતી. FSI દર 2 વર્ષે વન ક્ષેત્રની સ્થિતિને ધ્યાનમાં રાખીને વન અહેવાલ રજૂ કરવામાં આવે છે. આપણે છે વન રિપોર્ટ છે જોવાનો જ છે. બરાબર, એટલે 2021 નો છે વન રિપોર્ટ આપણે ભણવાના જ છે. ટૂંકમાં 2-3 દિવસમાં હવે આપણે એ વન રિપોર્ટ પણ લઈ લેશું. અને આ કાર્ય કરવા માટે FSI દ્વારા રિસોર્ટ સેટ ઉપગ્રહનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર, ઉપગ્રહ છે એનો ઉપયોગ કરવામાં આવે છે. ઉપરથી છે સેટેલાઇટ દ્વારા છે એ આની ટૂંકમાં સંખ્યા વૃક્ષોની ગણવામાં આવે છે. તો હાલમાં બધાને ખબર છે સૌથી વધારે જે જંગલો છે એ ક્યાં છે? મધ્ય પ્રદેશમાં સૌથી વધારે જંગલો છે. યાદ રાખજો. અને ગુજરાતમાં સૌથી વધારે જંગલો કે તો કચ્છ જિલ્લામાં છે. અને ભેગા જંગલો છે, ભેગા સૌથી વધારે તો ડાંગ જિલ્લામાં સૌથી વધારે ભેગા જંગલો છે. અને સૌથી વધારે જંગલો કે તો કચ્છમાં છે. યાદ રાખજો. ત્યાર પછી આગળ જોઈએ તો વન્યજીવ અપરાધ નિયંત્રણ બ્યુરો. આ યાદ રાખજો. બરાબર, વન્યજીવ અપરાધ નિયંત્રણ બ્યુરો. વન્યજીવ અપરાધ નિયંત્રણ બ્યુરો વાઇલ્ડ લાઇફ ક્રાઇમ કંટ્રોલ બ્યુરો
એનું આખું નામ છે WCCB. એનું આખું નામ છે, આ યાદ રાખવાનું છે. આ બધા નામ છે ને બધાને યાદ રાખવાના છે, કારણ કે ફોરેસ્ટની એક્ઝામમાં વારંવાર આ છે નામ પૂછાય છે. તો જોઈએ તો વન્યજીવ સુરક્ષા કાયદો 1972 હેઠળ સ્થાપાયેલ વન્યજીવ અપરાધ બ્યુરો સ્થાપવામાં આવ્યું છે. આ સંસ્થાનું મુખ્યાલય દિલ્હીમાં છે. આ યાદ રાખજો, અહીંથી પ્રશ્ન આવવાની સંભાવના વધારે. બરાબર, તો આ વન્યજીવ અપરાધ નિયંત્રણ બ્યુરો છે એનું મુખ્યાલય ક્યાં આવેલું છે? તો દિલ્હીમાં આવેલું છે. આ દિલ્હી યાદ રાખવાનું છે. ત્યાર પછી આગળ જોઈએ તો રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે વન્યજીવ અપરાધ સાથે જોડાયેલી મુદ્દાઓ પર ભારત સરકાર સલાહ પૂરી પાડે છે. કોને સલાહ પૂરી પાડે છે? તો ભારત સરકાર દ્વારા. ત્યાર પછી આપણે આગળ જોઈએ તો જે છે સંસ્થાનું નામ છે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ, NGT. યાદ રાખવાનું છે. બરાબર, તમારી સામે સ્ક્રીન પર છે રાષ્ટ્રીય હરિત અધિકરણ, નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ. બરાબર, યાદ રાખજો. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ ની સ્થાપના 2010 માં કરવામાં આવી હતી. ક્યારે કરવામાં આવી હતી? તો 2010 માં. NGT ના નાગરિક કાર્યવિધિ સહિત કોડ ઓફ સિવિલ પ્રોસિજર 1908 અનુસાર નહીં પણ પ્રાકૃતિક ન્યાયનો સિદ્ધાંત મુજબ કામ કરે છે. કેના ઉપર? તો પ્રાકૃતિક સિદ્ધાંત ઉપર આ સંસ્થા કામ કરે છે. ત્યાર પછી જોઈએ તો NGT દાખલ થતી અરજી ફરિયાદનો ઉકેલ 6 માસના સમયગાળા સુધીમાં લાવવામાં આવે છે. કેટલા? આ NGT છે એ ટૂંકમાં 6 માસના સમયગાળામાં ટૂંકમાં લાવવામાં આવે છે. યાદ રાખજો. અને કાર્યવાદની જોગવાઈ મુજબ NGT માં 2 પ્રકારના સદસ્યોનો સમાવેશન કરવામાં આવે છે. કેટલા? તો 2 પ્રકારના સદસ્યો છે એનો સમાવેશન કરવામાં. તો જોઈએ તો કયા કયા 2 છે? તો એક છે ન્યાયિક સદસ્યો અને બીજા છે પર્યાવરણ વિશેષજ્ઞો. યાદ રાખજો, આ બંને પ્રકારના સદસ્યોની મહત્તમ સંખ્યા છે જે છે 20 હોય છે. કેટલી હોય છે? 20 મહત્તમ સંખ્યા બંનેની હોય છે. તો જોઈએ તો આગળ જે સંસ્થા છે જેનું નામ છે ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર. આ મોસ્ટ IMP કહી શકાય એવી આ સંસ્થા છે જેનું નામ છે IUCN. આની સ્થાપના છે ને ટૂંકમાં પ્રાણીઓ છે, પક્ષીઓ છે, વનસ્પતિઓ છે એ ટૂંકમાં લુપ્ત થતી હોય. બરાબર, અને ટૂંકમાં સંકટના આરે હોય તો આવી બધી જે વનસ્પતિઓ છે, પ્રાણીઓનો સમાવેશ IUCN રેડ ડેટા બુકમાં સમાવેશન કરવામાં આવે છે. તો જોઈએ તો IUCN ની વિશ્વ, બરાબર, તો જોઈએ તો IUCN સંસ્થા વિશે આપણે જોઈએ તો IUCN વિશ્વનું સૌથી જૂનું તેમજ સૌથી મોટું વૈશ્વિક પર્યાવરણ નેટવર્ક છે. તમારી સામે સ્ક્રીન ઉપર છે રેડ લિસ્ટ, તમે જોઈ રહ્યા છો. તો IUCN ની સ્થાપના ઓક્ટોબર 1948 માં કરવામાં આવી હતી. ક્યારે કરવામાં આવી હતી? ઓક્ટોબર 1948 માં IUCN ની સ્થાપના કરવામાં આવી હતી. તેનું મુખ્યાલય સ્વિટ્ઝરલેન્ડના ગ્લાન્ડ ખાતે છે. ક્યાં છે? ગ્લાન્ડ ખાતે છે. યાદ રાખજો, ગ્લાન્ડ. આ ગ્લાન્ડ ખાતે આવેલું છે, સ્વિટ્ઝરલેન્ડના ગ્લાન્ડ ખાતે. IUCN દુનિયામાં જુદા જુદા દેશોના સરકારી તેમજ બિન સરકારી સંગઠનોના સદસ્યો હોય છે. બરાબર, સરકારી તથા બિન સરકારી છે એના સદસ્યો હોય છે. ત્યાર પછી જોઈએ તો આ સંસ્થામાં 200 થી વધારે સરકારી તેમજ 1000 થી વધારે બિન સરકારી સંગઠનોનો સમાવેશન કરવામાં આવે છે. IUCN સંકટગ્રસ્ત જીવજંતુઓની એક યાદી તૈયાર કરે છે જેને રેડ ડેટા બુક કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? રેડ ડેટા બુક કહેવામાં આવે છે. તમને જો મારો વિડિયો સારો લાગ્યો હોય, બરાબર, તો વધુમાં વધુ શેર કરો, સબસ્ક્રાઇબ કરો, કોમેન્ટ કરો અને તમે સપોર્ટ કરો. અને આવતા જે લેક્ચરમાં છે જે ઔષધીય વનસ્પતિ છે, એટલે આપણે એક ટોપિક છે ઔષધીય વનસ્પતિ વિશે લેશું અને એક ટૂંકમાં અલગ રીતે લેશું. હવે આવતા લેક્ચરમાં છે એ આપણે ઔષધીય વનસ્પતિ લેશું, ત્યારબાદ છે પાછા પર્યાવરણીય સંસ્થાઓ વિશે આપણે લેશું. તો જય હિન્દ, જય ભારત.